વેરાવળ કોડીનાર નવી રેલવે લાઇન નાખવા ઠેર ઠેર શરૂ થયેલ વિરોધનો વંટોળ શાંત કરવા તાલાળા પ્રાંચી કોડીનાર હયાત મીટર ગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે। તાલાળા આરએસએસ પરિયોજના સદસ્ય પનુભાઈ રાયચુરાએ સાંસદ રાજેશભાઈ ચુડાસમાના મારફત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પાઠવેલ પત્રમાં જણાવેલ વિગત પ્રમાણે વેરાવળ કોડીનાર નવી રેલવે લાઇન નાખવાની કામગીરી શરૂ થાય તે પહેલા જ આ કામગીરી સામે વેરાવળ સુત્રાપાડા કોડીનાર સુધીના ગામડામાં ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે। વેરાવળ કોડીનાર નવી રેલવે લાઇન અનેક ખેડૂતો માટે આફતરૂપ હોય। નવી રેલવે લાઇન સામે ખેડૂતો દ્વારા સંખ્યાબંધ વાંધાઓ રજૂ કરી નવી રેલવે લાઇન નાખવા અડચણો ઊભી થઈ રહી છે, જેને કારણે વેરાવળ કોડીનાર નવી રેલવે લાઇન નાખવાની કામગીરી અટકી ગઈ છે। પરંતુ વેરાવળ તાલાળા પ્રાંચી કોડીનાર 100 વર્ષ પહેલા નખાયેલ મીટર ગેજ લાઇન હાલ હયાત છે અને તાલાળા પ્રાંચી ઉના સુધી અત્યારે ચાલુ છે। આ મીટર ગેજ રેલવે લાઇન પૈકી પ્રાંચીથી કોડીનાર મીટર ગેજ રેલવે લાઇન લાંબા સમયથી બંધ છે। વેરાવળ તાલાળા કોડીનાર મીટર ગેજ રેલવે લાઇનને બ્રોડ ગેજમાં રૂપાંતર કરી શકાય તેમ છે। રેલવે વિભાગ પાસે હયાત મીટર ગેજ રેલવે લાઇન હોય જમીન સંપાદન કરવાનો પ્રશ્ન ઊભો થશે નહીં, તેમજ હયાત મીટર ગેજ રેલવે લાઇન અડધા ખર્ચમાં બ્રોડ ગેજમાં રૂપાંતર થઈ શકે તેમ છે, જેના કારણે રેલવે વિભાગનો ખર્ચ પણ બચી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, વેરીફાઈડ ન્યૂઝ, વેરાવળ। મારું નામ પનુભાઈ રાયચુરા, શહેર ભાજપ બીજેપી મહામંત્રી છું અને આરએસએસમાં પરિયોજનાની જવાબદારી સાથે સદસ્ય છું। રજૂઆત રેલવે માટેની રજૂઆત છે બ્રોડગેજની। વેરાવળ કોડીનાર બ્રોડગેજ માટેના પ્રયાસો ચાલુ છે, એની જમીન સંપાદનની પ્રક્રિયા પણ ચાલુ છે, પણ એ જમીન સંપાદન થતી નથી, ત્યારે ત્યાં ખેડૂતોનો ઘણો વિરોધ છે। તો મેં એવી રજૂઆત કરી છે કે જે જૂની લાઈન અત્યારે ઊભી છે મીટર ગેજ હયાત વેરાવળ કોડીનાર વાયા તાલાળા પ્રાંચી, એમને બ્રોડગેજમાં રૂપાંતર કરી દેવામાં આવે તો જે વેરાવળ કોડીનાર માટેની નવી લાઈન માટેનો જે ખર્ચ છે તે એ અડધા ખર્ચમાં આ લાઈન ઊભી થઈ શકે એવી વ્યવસ્થા થાય એવું મારું માનવું છે અને એના માટેની મારી રજૂઆત છે। સાથે સાથે સાસણ અને સોમનાથ બેયનું પ્રવાસન ક્ષેત્રે મોટું મહત્ત્વ છે, પવિત્ર યાત્રાધામ છે અને કોડીનાર રેલવે લાઇન જાય તો એની સાથે સાથે ઉનાની પણ રેલવે લાઇન એટલે કે દીવ સુધીની, દેલવાડા સુધીની પણ બ્રોડગેજ થઈ શકે અને એ જે બજેટ નક્કી કરવામાં આવ્યું છે એ બજેટમાં જ થઈ શકે એવી હું મારું માનવું છું અને એને કારણે દીવની સાથે પણ પ્રવાસન ક્ષેત્રે આપણે સૌરાષ્ટ્ર જોડાઈ શકે અને દીવ અને દેલવાડા બે એક જ રેલવે સ્ટેશન ગણી શકાય, કારણ કે બેની વચ્ચેનું અંતર 4 કિલોમીટરનું। સાથે સાથે ટેક્સી અને નાના નાના વાહનો માટેના જેમ કે ઓટો રિક્ષા છે એમને પણ મોટો લાભ થઈ શકે, એમને પણ રોજગારી ઊભી થઈ શકે અને સારામાં સારું એક પ્રવાસન ક્ષેત્રનો વિકાસ પણ થઈ શકે।